BC ઇલેક્શન મુદ્દે રોયલ ગ્રુપે ચૂંટણી ઓફિસર વરિષ્ઠ સિન્હાને લેખિત આવેદન આપ્યું છે। ચૂંટણી સ્થળ બદલવા બાબતે રોયલ ગ્રુપે BC ઓફિસ ખાતે રજૂઆત કરી। હાલના સત્તાધીશોની માલિકીની જગ્યા પર ચૂંટણી યોજવા પર ઉઠ્યા સવાલ। નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજવાની રોયલ ગ્રુપની માંગ છે। માત્ર બાયોમેટ્રિક નહીં, સરકાર માન્ય ઓળખપત્ર માન્ય રાખવાની રજૂઆત। આધાર, મતદાર કાર્ડ, પાસપોર્ટને ઓળખ તરીકે માન્ય કરવાની માંગ ઉઠી છે। મતદાર યાદીમાં મૃત સભ્યોના નામ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। બોગસ વોટિંગ અટકાવવા નામજોગ યાદી આપીને સુધારાની માંગ કરાઈ છે। બેન્કર હાઈકોર્ટમાં ગયા એક બાયસ માઇન્ડથી બીસીએના સત્તાધીશોએ નોટિફિકેશન જાહેર કર્યું એ ચેલેન્જ કરવા માટે ગયા દર્શનભાઈ, ત્યારે આખી દલીલો સાંભળીને નામદાર હાઈકોર્ટને પણ એવું લાગ્યું હતું કે ફેર અને ટ્રાન્સપરન્સી બીસીએ સત્તાધીશો પાસે નથી। એનું આ ઉત્તમ ઉદાહરણ છે કે એમણે જે કેન્ડિડેટ ઊભા છે તેજલ અમીનબેન, રાઈટ, એ પોતે પ્રમોટર છે જ્યોતિ લિમિટેડના। જ્યાં ઇલેક્શનનું સ્થળ છે એ પણ જ્યોતિ લિમિટેડનું એફિલેટેડ જગ્યા છે। બીજું એલેમ્બિકની જોડે છે। અત્યાર સુધીના અનુભવોમાં એલેમ્બિક ગ્રુપના જ એમ્પ્લોયીને ત્યાં આગળ વોલેન્ટિયર તરીકે રાખવામાં આવે છે। ઇલેક્શન પ્રોસેસમાં ટ્રાન્સપરન્સી જેવું ન હોવાથી અમે વરેશ સિન્હા સાહેબને ઓલરેડી મેલ કર્યો છે। ઇલેક્શન પ્રોસેસ ચાલુ થઈ ગયો છે પણ વરેશ સિન્હા સાહેબ ક્યારે અહીંયા મળી નથી શકતા, એટલે અમારી રિક્વેસ્ટ હતી કે અમે પર્સનલી આવીને આપીએ। બીજું કે મેમ્બર્સ લિસ્ટ જે બહાર પાડ્યું છે, એમણે બાયોમેટ્રિક કાર્ડ જ્યારે બનાવ્યા ત્યારે મેમ્બરના ઈમેલ આઈડી, મોબાઈલ નંબર બધું જ લીધું હતું અને એના પરથી બાયોમેટ્રિક કાર્ડ બનાવ્યા છે। પણ જે લિસ્ટ 50 રૂપિયાના ભાવે આપવામાં આવ્યું એમાં ફોલ્ટી છે। જે લોકો ગુજરી ગયા છે એ લોકોને મેમ્બર તરીકે બતાવ્યા છે, એની જાણ કરીએ છીએ અમે। જે પરદેશ જતા રહ્યા છે એ લોકોની પણ જાણ કરીએ છીએ કે બોગસ વોટિંગ ના થાય। અને બહુ સૌથી મહત્વનું, બાયોમેટ્રિક કાર્ડ બનાવવાની સત્તા અત્યારે સત્તાધીશો પાસે છે, એનો ઉપયોગ એ લોકો ખોટી રીતે કરી શકે છે। એટલે અમે વરેશ સિન્હા સાહેબને એટલી જાણ કરવા માંગીએ છીએ, વિનંતી કરીએ છીએ કે બાયોમેટ્રિક કાર્ડની સાથે ગવર્મેન્ટ એપ્રુવડ જે કાર્ડ જે છે, ફોટો આઈડી, આધાર કાર્ડ, લાયસન્સ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, એનો પણ આધાર લઈને વેરિફિકેશન કરવા। બધા આટલા બધા ઇલેક્શન કવર કરો છો, કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે આજે ભાજપના કાર્યાલયમાં કમલમમાં ઇલેક્શન થાય? તો આ એ પ્રકારની સ્થિતિ છે કે એમના જ ઘરમાં, એમના જ કમ્પાઉન્ડમાં, જેના જ્યોતિ લિમિટેડની પ્રોપર્ટી છે, એમાં ઇલેક્શન કરી રહ્યા છે। શું તમે જ કહો એ વસ્તુ યોગ્ય છે? તો આ મુદ્દો મુખ્ય મુદ્દો છે। એના સિવાય એમાં શું થાય કે જ્યોતિ ગાર્ડન્સ કે રામબાગ જે કહીએ છીએ એમાં એ લોકો ઇલેક્શન કરી રહ્યા છે અને પછી એલેમિકના લોકો જ વોલેન્ટિયર તરીકે એમાં હોય છે, જે જરા પણ યોગ્ય નથી, તદ્દન ખોટું થઈ રહ્યું છે। એમના જ માણસો જો ઇલેક્શન પ્રોસેસ કરાવવાના હોય તો આ ઇલેક્શનનો કોઈ મતલબ નથી રહેતો। તો અમે એ જ રિક્વેસ્ટ કરવા આવ્યા છે। અહીંયા કોઈ સાંભળવાનું નથી, સીઈઓ પણ નથી, કોઈ ઇલેક્શનનો માણસ પણ નથી। અમે રિક્વેસ્ટ કરી છે એમને કે તમે આવીને અમને સાંભળો, અમારી જોડે વાત કરો, કોઈ વાત કરવા બી તૈયાર નથી। તો આ પ્રકારની સ્થિતિ આવી છે જે ખરેખર દુઃખદાયક છે કે ઇલેક્શન તમે કરાવો છો તો એ વસ્તુ એવી રીતે થવી જોઈએ કે ટ્રાન્સપરન્સી